નહીં લઉં. અત્યારે જો પોલીસ સ્ટેશન થી આવી છું, મારે જે આ સોશિયલ મીડિયામાં ન્યૂઝ વાળા વિડીયો ગમે તેમ પોસ્ટ કરે છે લખીને, એ બાબતે જસ્ટ હું જઈને આવી છું. આ વિડીયો મને નહોતી ખબર કે કોણે પોસ્ટ કર્યો શું છે. અત્યારે મેં જોયો ત્યારે ખબર પડી કે આ મને પૂછ્યા વગરનો વિડીયો પોસ્ટ કર્યો છે અને આટલી ખરાબ રીતે તમે રોસ્ટિંગ કરેલો છે. તમને પરમિશન માટે મેસેજ કર્યો હતો પણ તમે રિપ્લાય નતો આપ્યો. પણ મારી પરમિશન તમને આપી જ નથી કે ભાઈ તમે વિડીયો પોસ્ટ કરો એમ. રિપ્લાય આપ્યો ના આપ્યો 2 નંબરની વાત છે, પણ મેં તમને કીધું જ નથી કે તમે રોસ્ટિંગ કરો. તો તમારા કોઈ હક જ નથી વિડીયો પોસ્ટ કરવાનો. કઈ તમે ન્યૂઝ વાળા થોડી ના છો કે તમે આવી રીતના રોસ્ટિંગ કરીને પોસ્ટ કરી દો. વાંધો ને, ડિલીટ કરી દઈ. અભી હાલ ડિલીટ કરવા તો હું પોલીસ સ્ટેશન જાઉં છું અને મારાથી 2 મિનિટનો રસ્તો છે પોલીસ સ્ટેશનનો. બરોબર, હું જઈશ, કેસ કરીશ, પછી હું રિટર્ન નહીં લઉં કેસ. ના ના, કરી દઉં ડિલીટ. અભી હાલ કરો, જોઉં છું, ડિલીટ કરો અત્યારે જ. ઓકે. અને આવા વિડીયો બીજાના બનાવતા નહીં ક્યારે. ભાન પડે છે કે સારા કન્ટેન્ટ બનાવાય ને આવા કન્ટેન્ટ હોય કઈ ઘણું બધું છે બનાવવા માટે. અને અમારા બનાવતા અમારું પર્સનલ મેટર હતી એટલે મેં એ વિડીયો પોસ્ટ કરેલો છે. એનો મતલબ એવું છે કે આવા ન હોય એવા વર્ડ્સ વાપરીને તમે વિડીયો પોસ્ટ કરો, હલાવવાનું ને અને તેને આવા સંસ્કાર આપેલા છે ઘરમાં નહીં. તો ઘરે માં અને દીકરી છે કે નથી? કંટ્રોલ ઉદય. ના હોય એવા વિડીયો પોસ્ટ કરી દો છો. અભી હાલ ડિલીટ કરો, જોઉં છું. અને હવે 2 મિનિટમાં ડિલીટ થઈ જાય તો હું પોલીસ સ્ટેશન જાઉં છું, સાયબર ક્રાઇમમાં જાઉં છું કે આ રીતના વિડીયો પોસ્ટ કરેલા છે પરમિશન વગર. ન્યૂઝ વાળાને બી ફોન કરી દીધો છે. એ સાંજ સુધીમાં એનો વહીવટ થઈ જશે. આ જેને પોસ્ટ કરેલા છે ને કઈ પણ લખીને એનો વહીવટ થઈ જશે. વાંધો ને, ડિલીટ કરી દઉં. તો મિત્રો, તમે કોલ રેકોર્ડિંગ સાંભળ્યો હશે. તો મારી જેમ કોઈ પણ વ્યક્તિ વિડીયો બનાવતા હોય રોસ્ટિંગવાળા, અશબ્દવાળા, તો ભાઈ હવે જોઈ વિચારીને બનાવજો. જેમ કે સરકારના નિયમો બહુ કડક છે. તમે રેકોર્ડિંગમાં સાંભળ્યું, આપણાને મેડમે કીધું અને આપણે વિડીયો પણ ડિલીટ કરી દીધેલ છે. અને બીજું કે કોઈ પણ લેડીઝ ઉપર વિડીયો બનાવો તો હવે સરકારનો એવો નિયમ છે કે પહેલાં તમારે એની પરમિશન લેવી પડે. અને પરમિશન તમે ના લો અને એમને એમ વિડીયો બનાવો તો એ કાયદેસર કાર્યવાહી પણ કરી શકે છે. અને તમારા ઉપર કડકમાં કડક સરકાર તરફથી કાર્યવાહી પણ થાય છે. તો પહેલાંની જેમ નહીં. પહેલાં તો ગમે એના ઉપર રોસ્ટિંગ કરી દેતા અને ગમે એ છોકરી ઉપર વિડીયો બનાવી દેતા. પણ હવે એવું નથી. હવે તો બહુ જ કડક નિયમ છે. અને જે સરકારના ઝપેટામાં આવે અને પોલીસના હાથમાં આવે અને જે કાર્યવાહી થાય એ તો બહુ કઠિન છે. એટલે મારું તો ખાલી એટલું જ કહેવું છે કે કોઈ પણ તમે વિડીયો બનાવતા હોય તો છોકરી ઉપર રોસ્ટિંગ કરતા હોય તો એની પરમિશન પહેલાં લેજો. એ પરમિશન આપે તો વિડીયો બનાવજો, નહીંતર વિડીયો બનાવતા નહીં ને કે પોલીસ કેસ થશે અને સાયબર ક્રાઇમમાં કેસ જશે તો બહુ તકલીફ થશે. તો સાચવીને વિડીયો બનાવજો. બાકી જય માતાજી.